હા લે ભાઈ તમે ખોટો બોલો ઉપલો કા મઠા રે પૂરી મજા આવે મઠો તો ભાણામ દેવો પડશે નહીં કઈ એકલા ડબલામાં થોડું બધાને ખવાય. હેલો યુટ્યુબ ફેમિલી તો કેમ છો બધા જય માતાજી બધાની જય મંગલે જય બાપા સીતારામ તમારું બધાની સ્વાગત છે ફરી એક નવા બ્લોગની અંદર હર હરો કરીને એક મસ્ત મજાનો બ્લોગની સ્ટાર્ટ અત્યારે છે ને ભાઈ બધે છે ને આવી જશે ડુંગળી ખેંચો સમજો બધે છે ને ભાઈ ડુંગળી ખેંચે છે આપણે ક્યારે અહીં છે તો શું કહેશો મદદદા ડુંગળી ખેંચી એમને હા તો મારા ઉપાની એન્કર કા ઉપા એન્કર છે ને ભાઈ ભડિયા ને એવું છે ને ભાઈ ઓરું પડે છે ને ધવાડા ભળો હવારમાં કેટલા ધવાડા નીકળે ભળો કા મદદદા ગાંધે કેમ પણ આ પડ્યા સુનીતા બેન છે ને ઓલા પણ ઠેક છે તો ને અત્યારે છે ને ભાઈ આપણે છે ને અહીંયા મદદદાન કેરામ છે ને એક વસ્તુ એવું છે એ છે ને ભાઈ નનકું આમ તો છે ને હા હલન બસ છે પણ છે ને હાથમાં નથી આવતી એ છે ને એમ કરતા બીજું છે તો એમાં તો છે ને ભાઈ પકડવું છે પણ છે ને હાથમાં નથી આવતું તોડવા મળે છે તો ભાઈ અત્યારે છે ને આપણો કેરો હતો ખેવાનું ખેંચાઈ ગયો છે ને આમાં છે ને ડુંગળી છે ને વકલની છે પાછી હા તો આ પાછી થોડી છે પાછી તો લાલ આવી ગઈ આમાં છે ને ભાઈ હળે જ ને હુસતું ડુંગળીમાં કેમ કે છે ને વસાળે પાછી લાલ આવે મેં જો ડબલું દેખાય હતી મેં એ પાછી છે ને ભાઈ લાલ છે ખેડૂત ભાઈ છે ને ભાઈ કેમ ડુંગળી સોપલ છે કે હેળ તો નહીં હુસતી ને પાછા છે ને લાગી જશે એંગો લાગે તો આપણા આ પીડા કે એ થોડાકમાં થોડી છે કે ખી નાખવાનું છે ને આવડાને છે ને પછી લેવાનું છે તો એવું બધું છે તો હવે છે ને ભાઈ લાગી જાય છે ખેંચો તો છે ને ભાઈ ખેંચવા મળી ડુંગળી આમ જો આમ જો આમ જો આમ જો તો ભાઈ છે ને ફાઇનલી હા હલાન બસો ભાઈ ગયા ને આવડા હાથે છે ને ભાઈ પકડવા કોશિશ કરે પણ હા હલાન બસો છે ને ભાઈ પકડાતો નહીં કીએ તો ગુણ એટલે ઈવડે છે ને વિપુલ છે ને પરાયણે પકડે આમ તો પકડાતો નહીં થઈ હતી ભાઈ ભાઈ છે ને હાયલા થાય છે કેટલું થોડું ઈ ઠેક ઓલા પણ પોગી ગયું ભલો એવું છે તો ફાઇનલી આપણે છે ને ક્યારે હતા ડુંગળી ખેવાનું તો છે ને ભાઈ ખેંચાઈ ગયા છે આવી રીતના તો આપણે ડુંગળી ક્યારે છે ને ખેવાનું તો ખેંચાઈ ગયા છે ને હા હલું તો એ પકડે નહીં થોડીને વીજ્યું એવું છે તો હવે છે ને પાછું છે ને વાટવા ભાગવાનું છે હવે તો ભાઈ છે ને ફાઇનલી આપણે છે ને ભાઈ આવી ગયા છીએ ભોલુકાની છે ને ભાઈ ગીલા હતા ગઢડા એટલે છે ને લેરા આવવું પડે હંધેથી તો હંધે છે ને ભાઈ લેરા આવી જશે ઇંગડો એંકર છે ને ભાઈ લેરા તો છે ને આવી જશે કાળો શાક તો હંધે છે ને આવી જશે પીવા બરો એવું છે તો છે ને ભાઈ અમારે અહીં 4 ખિલસા આવે અને કે લેર આવવી પડે તો લેર લઈ કાળો સા પી લે હંધેતા તો ભાઈ ફાઇનલ થઈને થઈ જશે મસ્ત મસ્ત નાસ્તાનો ટાઈમ ને આવી જશે મસ્ત મસ્ત સા નાસ્તામાં આવે છે ને ભાઈ આવશે લાડવા તો મારું પેન્શન પેલા તો લાડવા ખાતો લાડવા હો ભાઈ લાડવા તો નહીં કરતા બબલા ને એવું છે ભાઈ શક્કર પાર ને એવું ઘણું બધું આમાં છે તો આમાં પૂરી ને એવું છે કાબા આ પણ ખોટવાળું તો પડશે ને ખોટવાળું પડે તો ઉતાવળીમાં બનાવ્યું હતી ને પડ્યું હતી સુનીતા બેન ને કા બેન તો ભાઈ છે ને બધા નાસ્તો કરવા બી ગયા છે સાંયે મસ્ત નાળિયેરની તો છે ને નાસ્તો કરી લઈએ તો ભાઈ ફાઇનલી અત્યારે છે ને ભાઈ એક ક્યારે આપણે વાઢી નાખે છે ને બીજા ક્યારે રહી છીએ કહો પા કાલે આપણે વાઢો તો સારું એકલું કહો વાઢો નીકળશે તો ભાઈ આ છે ને ભાઈ ક્યાં હેલું છે અમે તો આવડો આમ તો છે ને ભાઈ આમ છે ને ભાઈ ક્યાં હતા કે આપણે તેવા છે ને ભાઈ બહુ લાંબા કેરા લાગતા હા અત્યારે છે ને વાઢીએ ગયા તો હાવ ટૂંકા કેરા લાગ્યા 2 ઠીકલા પીડ્યા એક કેરામાં એવું છે તો બીજા કેરે રહી છીએ આપણે તો છે ને ભાઈ વાઢો મળીએ કેરેથી તો ભાઈ અત્યારે છે ને ભાઈ આવી ગયું છે ટાઢું કેમ કે છે ને થઈ ગયો છે તડકો એટલે છે ને ટાઢો ખાવાનું મન થઈ ગયું એટલે છે ને ભાઈ મગાવી લીધો વિપુલક લેવા ગયેલા હતા કાવી વિપુલક હા એટલે ઠંડુ લેવા ગયો મધુભાઈ તમારે લેતા આવો બરો આમાં પછી અહીં પીડું ને આમાં સુનીતા બેન ખાવા મળે છે કાબા ના આઠે દેવાનો તો કઈ નાખ્યું એમને હા તો આપણે છે ને મગાવેલ છે આઈસ્ક્રીમ તો છે ને ભાઈ ખાઈ નહીં છે અહીં તો પીડું આમ તો આઈસ્ક્રીમ છે તો આપણે મગાવ્યું આઈસ્ક્રીમ મારા બાની છે ને ખા કોણ કા સુનીતા બેન તો ભાઈ છે ને થઈ ગયા છે ફાઇનલ બપોરના હાથે છે ને ભાઈ બપોરા કરવા ભેગા છે ને અત્યારે છે ને કેટલું વાગ્યું તમને દેખાડી દઉં જા છે એટલું ને છે ને ભાઈ ટીકલા પીડ્યા ના લગ્ન એટલું છે ને ભાઈ વાટી નાખ્યું છે ને હવે છે ને ભાગો છે બપોરા કરવા એમ તો લાગી જાય કોણ ને એવું ખાધું તો છે ને ભૂખ તો લાગી જ જાય ને છે ને ઠીકલા થાય હવડા ઠીકલા થાય ત્યાં ઠીકલા પડી ગયા એવું બધું હે ને રહેવાનું તમને ખબર છે ખેતરમાં પણ આ દેખાય તંબુ આપણા તો ભાઈ છે ને બપોરા કરી આવ્યા તો ભાઈ અત્યારે છે ને થઈ ગયા છે મસ્ત બપોરને આપણે છે ને મસ્ત છે ને નાઈ આવ્યા છીએ ને અત્યારે છે ને ભાઈ આપણે છે બપોરામાં શાક છે ભાઈ વટાણાનું લીલા છે ને ભાઈ આખા વટાણાનું શાક છે અહીં પીડું લાડવા અચારી તેવો ભાઈ શાક હાથ
કહો પા હા ભાઈ બપોરા કરી લઈએ એમ ને બપોરે એટલે જમી લીધું અડધું જમી લીધું તો આપણે છે કે ભાઈ નાવા રાખ્યા હતા મારા બાઈન છે ને હંધી છે ને ભાઈ બપોરા કરી દીધા કા બા તો ખાઈ એટલે ને આ તો લાડવા પડ્યા લાડવા તારે હાટું રાખ્યો એ કરતા માર મત દે કા મત દા નાવું પડે કે પેલા હા નાઈ ને પછી તો બપોરા કરવા મળ્યા છે હા પેલા તો નાવું તો પડે જ તી તો પછી છે ને હવે બપોરા કરી લઈએ આપણે તો ભાઈ ફાઇનલી અત્યારે છે ને ભાઈ મસ્ત મસ્ત ને આપણે છે ને ભાઈ બપોરા કરીને વિયાસી ડુંગળી વાઢવા પાછા ને આવી રીતે છે ભાઈ આપણે સાસ છે ને ભાઈ ખેડી જતા પાછા છે ને ભાઈ વાક વળી ગયેલા જો એમ કરવા મતદા કા મતદા હા ભાઈ વાઢવા મળી હા ડુંગળી કાપવા મળ્યા એની પાસે તો પછી છે ને બધે તો ડુંગળી છે ને ભાઈ કાપવા મળ્યા છે એમ કરવા રોપા નહીં તો આપણે છે ને હવે ભાઈ પાથરી બેસી નહીં ડુંગળી વાઢવા મળી તો ભાઈ છે ને ફાઇનલ થઈ જશે સારો ટાઈમ ને અહીંયા છે ને ભાઈ મદદ છે સાહેબ વખતે છે ને ક્યારે સા લઈ આવે કા મદદદા હા ભાઈ સા દો પછી છે ઈ પાસ લેવા કાય છે કોઈ કે એની સા આવી ગયો એમ પીવો તો પડે એકલા મદદને સા પીલા એમ કરતો હવે છે ને ભાઈ સા પીવે છે તો બધે છે ને ભાઈ સા પીવે છે ને તો આરો છે ને ભાઈ આપણી સા પી લઈ તો ભાઈ ફાઇનલ અત્યારે છે ને ભાઈ આપણે ક્યારે હતા વાટવાની છે ને ફાઇનલ વઢાઈ જશે ને અમને છે ને ભાઈ લેરા આવી જશે અમને નહીં પણ છે ને ભાઈ મારા બાને લેરા હતા વિપુલકા કા વિપુલકા લેરા વાયવા બાને ભાઈ લેવડા હો પડે મારા કેરામાં છે કે કોના કેરામાં હા ઈ લે ભાઈ તમે ખોટો બોલો વિપુલકા આમ તો કોના કેરામ છે વા તમે કેરામ થઈ કે આપણે લેરાવા છે એમ હા 1 કલાક પાણી ભરવા ગયા બાપા કલાક પાણી ભરીને આવ્યા હતા અમાર કેરો નીકળી ગયા આ બધે તો વાટે છે બાકી આપણે સીધા ઓલા મારી પાસે ઓલા બહુ એવું છે ભાઈ લેરા વાવેલ હતા આપણી થી મારા બાને મારો પણ જિલ્લા છે બીજો કેરો તો ડુંગળીનો ને હતા છે ને ભાઈ આપણે એક કેરો છે ને ભાઈ અડધે લગન પીડો છે હવે છે ને એ વાટવા દવાનું છે હંધેથી તો ભાઈ અત્યારે આપણે નવા કેરે આવી જશે એંકો છે ને આવી જશે પાછળ ગાઢ છે ને ભાઈ સરવા આમ તો અહીં છે ને ભાઈ આમ ભરો એંકો હંધે છે ને ભાઈ ડુંગળી વાટે છે સુનીતા બેન કા બેન પાછી આગળ સડી રાહે હા બધાય ભરો ભરો આમ ભાઈ ભલો કેવી રીતનું હોય ભાઈ ડાયરેક્ટ છે ને ભાઈ આવી દે આમ ભલો આખો ધામસડો છે ને ભાઈ આ ક્યારે નીકળે એવું છે ભાઈ અત્યારે છે ને ભાઈ થઈ ગઈ છે મસ્ત હાલ ને હાંધે છે ને ભાઈ સોળવા મળ્યા છે પાત્ર કેમ કે હવારમાં છે ને વાટવાની છે ડુંગળી ને આપણી છે ને ભાઈ થોડાક પાત્ર છે ને ભાઈ સોળી નીકળે આવી રીતની છે ને આ દેખે કેવી રીતનું પણ સુનીતા બેન તો કેટલા પૂગી જાય એટલે પૂગી જાય એમ કરવાનું મદદની કા મદદદા હા ઓ ભાઈ પાથરા સોળવા પડે ને એમાં ધૂળ હોય એટલે ખેરવું પડે ને હા બરાબર મારો પણ છે ભાઈ પાથરા સોળવાનું ચાલુ કરી નાખ્યું છે કેમ કે છે ને હવારમાં ડાયરેક્ટ છે ને વાઢવાનું રહી હવારમાં છે ને લેબો થઈ જાય મોળીએ ને એવું એટલે આપણે તો અહીંયા પહેલાં જ ત્યાં સોળી નાખ્યા પાથરા ને એમ છે ને આપણે ઈંડાવાળો કેરો એવો પાછો છે ને હતા છે ને આવી જશે ઈંડા આપણે છે ને ઈંડાવાળા કેરામાં છે ને પાછા આવી જશે ને અહીં તો કેટલા ઈંડા છે હા અહીં છે ખુલ્લામાં હલો એવું છે ભાઈ આપણા કેરામાં ઈંડા એવા તો અત્યારે છે ને ભાઈ વાડીએ છીએ તો ભાઈ ફાઇનલી અત્યારે છે ને ભાઈ પડી જશે હાજ ને આપણે છે ને ભાઈ આજ છે ને બનશે ભાઈ વાળુમાં મઠ્ઠો ને પૂરી ને આજ છે ને ભાઈ મઠ્ઠો ને પૂરી આપણે છે ને ભાઈ ડુંગળી મેવા ત્યાં છે ભાઈ મઠ્ઠો પૂરી નથી લેવા કેમ કે આપણે છે ને ભાઈ શરદી થઈ ગયેલી હતી હાથ બે ગયેલો હતો એટલે છે ને ભાઈ નહોતો લેવા હવે છે ને ભાઈ આપણે મસ્ત મજાનું છે ને સારું થઈ જશે ને આજ છે ને ભાઈ મઠ્ઠો ને પૂરી બને છે અત્યારમાં છે ને ભાઈ બનવા માંડી છે આપણે પૂરી ને એન્કોર છે ને ભાઈ તો વણાઈ ગયેલી છે એન્કોર છે ને ભાઈ તળી છે મારા બા કા બા હા પૂરી તળો મઠા રે પૂરી મજા આવે પહેલી વાર લાવીશું આપણે હા પહેલી વાર પણ તમને ઉધરે ને આવતી હી હાથ બેહી ગયો હો મજા કરાઈ ન ખવાય હા ને સુનીતા બેન આમ તો એક આપી છે તો એમાં મોકલા ઈ છે ને ભાઈ વિલાસભાઈ યાર વાત કરે છે ને બેન પણ પાકી છે એટલે આમ આશીર્વાદ આપે ને ફોટો યાર રંગાઈ જાવ પણ બેન કા બા હે ઓળ ને આવી પર આવેલી ત્યારે તો ભાઈ છે ને નીકળ્યો પૂરી તળાઈ છે ઓન છે ને ભાઈ વિલાસભાઈ છે ને ડુંગળી નથી એવા પોર આવેલા હતા એટલે છે ને ભાઈ ફોનમાં વાત કરે છે ને અત્યારમાં છે ને ભાઈ પૂરી છે ને તળાઈ છે ને હવે છે ને ભાઈ મઠો આપણે મગા લીધો છે તો આવે પછી તમને દેખાડું તો ભાઈ ફાઇનલ હતા છે ને ભાઈ આપણે પૂરીને એવું છે ને બધું તળાઈ જશે ને હતા છે ને ભાઈ મઠો આપણે આવી જશે ભાઈ આમાં છે ને ભાઈ મસ્ત મજાનું છે ને ટાઢો ટમ્બર જે કહે છે ભાઈ મઠો છે આમ તો તારે પછી પાણી ઓલું થઈ ગયું આપણે પૂરી કહો પા હા ઓ ભાઈ મઠો ને પૂરી મઠો ને પૂરી ખાઈ નાખવી કોની ખાઈ નાખો ને ઉનાળો આવી ગયો હવે ખાવી પડે ઠંડુ ખાવું પડે હા તો એમ કરતા સુનીતા બેન કા બેન હા મઠો ને પૂરી
તો ઉનાળો છે મોટો તો ખાવા પડે. હા મારા બા છે ને આવે છે ને ભાઈ આપે છે પાણામાં કાબા મઠો તો ભાણામાં દેવો પડશે નહીં કઈ એકલા ડબલામાં થોડું બધાને ખવા તો થાય અને ડીક્યો વાટકામાં હાલો કાંઈ ગમશે ને ભાઈ આપણે વાટ જ બેઠા ઓય બાપા યાર આપણે છે ને ભાઈ ટાઢો છે ને આમ તો ગમે આપણને ફૂલ આપણે છે ને ભાઈ સોમાહામાં એક લેવા મઠો ને અહીં છે અત્યારે ઉનાળો છે હવે ક્યારેક ક્યારેક છે ને લાવતા રહેશે હવે મઠો મારા પાસે ને હવે આપવા મળ્યા છે એમ તો આમાં છે ને ભાઈ ઘણી વેરાયટી આવે પણ આપણને છે ભાઈ આ લીલો મઠો આવે ગીત મજા આવે સુનતા બેન ને લીલો મઠો હાલ લાગે કા બેન કેમ આ લીલો થાલ લાગ્યા લીલો વધારે હાલ લાગે. આમ છે ને ભાઈ ઘણી બધી વેરાયટી આવે આ મઠામાં પણ છે ને ભાઈ અમને છે ને ભાઈ આ એક ગમે તો વધારે લીલો એટલે લીલો જ તે. આમાં મસાલો વધારે આવે એવું હોય તો છે ને પણ જો હા ઓ ભાઈ ત્યાં કોઈ છે ને ભાઈ આપે છે જો તો ભાઈ છે ને વાટકામાં આપી દઈએ એટલે છે ને ભાઈ ખાઈ નાખીએ મઠો ને પૂરી તો ભાઈ ફાઇનલી આપણને છે ને ભાઈ આપી દીધું છે ભાણામાં છે ને ભાઈ મઠો જો આ રીતનો છે ને ભાઈ મઠો છે ને એ ડબલામાં છે ને આ મઠો છે ને ભાઈ બહુ મજા ન આવે કેમ કે શિકાસ હોય કે વધારે એટલે છે ને ભાઈ બહુ મજા ન આવે ગયું તો એ છે ને ખાવાની છે આદે તો આ થોડોક તો આલી રહે એટલે છે ને ભાઈ ખાવાનું મુહૂર્ત કરી નાખીએ તો ભાઈ ફાઇનલી થઈ ગઈ છે મસ્ત મસ્ત હાજની આપણે છે ભાઈ વાળું પાણી કરી લીધું છે ને હાજમાં છે ને થોડોક પવન વધી ગયો છે કેમ કે કાંઈ ખબર નહીં પણ છે ને પવન બહુ છે આદ ને અત્યારે છે ને ભાઈ મસ્ત મસ્ત મસદાની બાંધી છે હુઈ જશે અત્યારે છે ને ભાઈ હુઈ જવું છે ને તો લગ્ન આપણી વિડીયો એડિટિંગ કરતાં ઊંઘ બહુ આવે અહીંયા આખું દી કામ કરી છે ને થાકી જાય તો એ છે ને બ્લોગ ઉતારવો પડે કેમ કે ડેલી આપણે છે ને મેચી છીએ તો એ ક્યારેક ક્યારેક ગેપ પડી રહી પણ છે ને ભાઈ મેકતા રહીશું ધીમે ધીમે ક્યારે પછી તો બનાવવાના જ છે ને આજનો બ્લોગ તમને કેવો લાગ્યો ખાસ કરીને મસ્ત મજાનો કોમેન્ટ કરી નાખજો ને આશા રાખતો હું બ્લોગ ગમે તો લાઈક કમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં મળીએ પછી બ્લોગ છે ત્યાં બધાને જય માતાજી બાય બાય.